है हर्ष भैया आपको तरक्की मिली। हाँ सेलिब्रिटी हमारा यहाँ મળી ગયા છે સાહેબ કેમ છે? આ અમારા સાપરના સેલિબ્રિટી છે અને આ ભાઈ પણ સાપરના મોટા સેલિબ્રિટી છે. જોઉં તમે હરિયાળી જોઉં ખાલી સાપરની હરિયાળી જોઉં તમે. તો કેમ છે મિત્રો, હું છું પાવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર. જોકે કાલે રાતે તો આપણે રાતના લેટ આવ્યા હતા અને અત્યારે સવારે પણ 9 વાગી ગયા છે. તો થાક ઉતરી ગયો છે. હવે પાછા આપણા કામ ધંધે લાગી જઈએ કારણ કે કામ તો કરવું પડે. શાબાશ. વાંધો નહીં, તો ચાલો હવે આજના વ્લોગમાં જોઈએ આજે શું છે શું નહીં, આપણે આગળ વાત કરીએ. તાલે કે ભાઈ નિરાતે મળીએ. તો મિત્રો કયુંનો કામ કરું છું, કામ તો ભાઈ કરવું પડે. બેટા તુમસે ના હો પાએગા, એમાં આપણે કંઈ ના કહીએ કે પણ કયુંનો કામ કરું છું એટલે સમજી લો ને કે ભાઈ મારે વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળ્યો. તો તમે સમજી શકો છો મારી વેદના, કારણ કે આખો દી કામમાં હોય તો ભાઈ ફોન અડવાનો ટાઈમ જ ના હોય, મારી પાસે ફોન હોય જ નહીં. એટલે તો પછી હાઈલે રાખે ભાઈ, આમાં તો આવવું જોઈએ. બાકી એક સલાહ તમને દઉં છું સારી, ગમે એ કરો લાઈફમાં મજા કરો. બીજું કંઈ નહીં, મજા કરો તમે તમારે, કારણ કે એક વખત આ ટાઈમ વયો જશે ને એ પાછો નહીં આવે. તો પછી એમ કહું ને કે જ્યાં લગી થાય ત્યાં લગી તમે મજા કરો, જેવું થાય એવું. જેમ જે તમારો શોખ હોય તો પૂરો કરી લેવાની વાત આવે. મારો શોખ છે એ હું તમને એટલે મેં એક ભાઈબંધને કીધું એમ, પાર્થભાઈને કીધું એમ, પૂરો કરશું, લાગશે વાર પણ આવશે મજા. તો વાંધો નહીં, મળીએ નિરાતે. આજે જો કે સાંજે માર્કેટિંગમાં જવાનું છે તો નક્કી નથી, પણ હશે તો કંઈક કરશું. બાકી પછી જોઈએ હુંની પ્લાન કંઈક હશે તો આડાવડું કંઈક કરી નાખશું. બાકી અત્યારે તો ભૂખ લાગી ગઈ, જોઈએ કંઈક ખાવા બાવાનું કંઈક ભેગું થઈ જાય તો આપણે જોઈએ આપણે રૂમમાં જઈને કંઈક કરશું. બીજું ચાલો તો નિરાતે મળીએ. તો મિત્રો કામ આપણે બહુ કરી લીધું, નાસ્તો કરી લીધો છે અને હવે ટાઈમ આવી ગયો છે આપણો સૂવાનો. તો કલાક દોઢ કલાક હવે સૂઈ જાય નિરાતે, કારણ કે નીંદર આવે. નીંદર જો કે નથી આવતી પણ સૂઈ જવાય. હું ક્યારેક બપોરના સૂતું રહેવું જોઈએ. બપોરના સૂઈ જાય ને તો મજા આવે હું કામ કરવાની હોય. તો ચાલો નિરાતે મળીએ ઉઠીને પછી. આજે જો કે પાર્થભાઈને લેવા જવાના, એ કહે છે કે આવવાનું, પણ જોઈએ આવે કે હવે શું કરે તો જોઈએ, જે હશે તમને બતાવીશ. બાકી નિરાતે મળીએ. બાકી કાલના બ્લોગમાં તો મજા જ કરી આપણે, એટલે વાંધો નથી. એવું કંઈક હોય છે નવા જૂની તો પાછું બતાવશું. બાકી નિરાતે મળીએ. બિલ બનાવતા આવડી ગયું છે, જબરદસ્ત બિલ બનાવી નાખ્યું છે આપણે, તમે વાત જ ના પૂછો. બાકી ઓહો આપણે બિલ બનાવતા તો આવડી જાય મસ્ત રીતે. હું બહુ ઝાઝા ટાઈમથી શીખતો હતો, આજે આવડું આપણે બિલ બનાવતા. હવે બિલની પ્રિન્ટ કાઢું છું નિરાતે. જોઉં તમે પ્રિન્ટ એ નીકળે આપણે અહીંયા, આપણે બધું પ્રિન્ટ બધું આપણે સુવિધા એકદમ પરફેક્ટ એમ. બિલમાં હું તમને નામ નહીં દેખાડું કારણ કે એ થોડીક મારી પ્રાઇવેસી છે, એટલે બિલમાં નામ નહીં દેખાડું, પણ બિલ બનાવતા આવડી ગયું છે આપણે. વાંધો નહીં, ચાલો તો નિરાતે મળી. તો મિત્રો શું કહે, देखो ये बढ़िया था गुरु. હવે બારોબાર આપણે થોડું ઘણું કામ કરવા જવાનું છે, તો પેલા બારોબારના કામ પતાવી લઈએ. હર્ષભાઈ બારોબાર શું કામ છે ભાઈ? પૂજા કરવા જવાનું ભાઈ. બારોબાર શું કામ છે? ટ્રાન્સપોર્ટ કરવા જવાનું. હર્ષભાઈને કામ એટલું તો કોઈને કામ નથી અહીંયા જેટલું અમારે આ બધા બોક્સો લઈને જવાના. 1 2 ને 3 પાછળ પડી 3 બોક્સો લઈને જવાના. હવે જોઈએ કેવી રીતે જઈએ, મજા આવશે. करिए भाई नवाज. वैसे आप लिखोगे ना तो आपको आगे जाकर तरक्की मिलेगी, जैसे अभी हर्ष भाई को मिलती है. हर्ष भैया आपको तरक्की मिली? बहुत तरक्की मिली. मिली कितनी? नहीं मिली? कितनी तरक्की मिली हर्ष भैया आपको? ओए ओए कितनी तरक्की मिली? पहले 8,000 था, फिर 10 हुआ, फिर 12 हुआ, फिर 25 है, अभी 25 पे खड़ा. ओके ओके. आपको कुछ तरक्की मिली कि ऐसे ही सिर्फ आटे फेरे करते रहते हो? इसको देखो, इसको तरक्की मिली है. चिल्लाने की तरक्की, चिल्लाने की तरक्की. अपनी तल्ली है. આવી જાવ, આવી જાવ.
તો તમે જોઈ શકો છો હવે 2 કાર્ટૂન આપણે લઈને આવી ગયા છે. થાકી ગયા ઉપાડીને. તમે જોઈ શકો છો ગરમી પણ થઈ ગઈ છે. હર્ષભાઈ કંઈ કેવું નથી ને? એ ભાઈ થાકી ગયા તો કે ક્યાંથી કઈ બેલ્ટી બનાવી દે તો પછી હવે એમાં છૂટા થાય. વડાપાઉં ખેડાઈ દે તો હાલશે છેલ્લે તો બસ ને. માર્કેટિંગ કોઈ નથી કે તમે શું એટલે માર્કેટિંગ ક્યાં? માર્કેટિંગ ચાલુ મેં કંઈ નથી કીધું. ઓકે ચાલુ હે કે મેં કંઈ કીધું જ નથી. પૂરી થઈ ગઈ ને માર્કેટિંગ તો કે ઓલી કોને એરિયો લેવો માર્કેટિંગ કરવા જવાનું મને નથી મેં તો કહી દીધી કે મેં નહોતું કીધું ભાઈ. તો વાંધો નહીં, ચાલો નિરાતે મળીએ. આપને એ ખબર નથી પડતી કે આપણા હર્ષભાઈને શું વાંધો છે ક્યાંય ઊભવાથી કે તમે બિલ્ટી બનાવવા મને આપી દીધું ને પોતે ભાઈ બારોબાર આવીને મોબાઈલ વાપરવા માંડ્યા. જોઉં તમે જોઉં હું ત્યાં 15 મિનિટ લાઈનમાં ઊભો હતો હર્ષભાઈ, તો તમને એમ ના થયું કે અંદર આવીને મારી રાહ જોવી જોઈએ કે અંદર આવીને મને સપોર્ટ કરવો જોઈએ? 15 મિનિટથી અંદર રાહ જોતો હતો બિલ્ટી બનાવવામાં, અને આ ભાઈ પોતે મોબાઈલ વાપરતા હતા. તમારે કેવું છે તો કહી દો. હવે નહીં બોલતા તો સારો લાગશે. તમે બોલશો ને તો ખોટી અમારી ઓલું જાહે, આબરૂ જાહે અમારી. દેખાડો અમારી આબરૂ જાહે ખોટી. એમાં એવું છે કે હું તમને ઈ હાટું તો જેવો હતો એટલે ઊભા રહી. હા મને લાગ્યું એટલે જ હું મને વિચારે અવડાકડા કાર્ટૂનો મને લઈને આવ્યા એટલે બહુ કહેવાય એમ. હા એટલે અમારે આજ કરવાનું ને. ઉભા રહ્યો ગાડી ઉભા રહ્યો. એલા યાર ઉભા રહ્યો જવા દો. ચાલો ગારાની ઓલી બાજુ રાખો. ગારાની એ બાજુ નથી રાખવાની. જોઉં તમે જોઉં. આગળ એવી હાથ નહીં ભાઈ. વાંધો નહીં, ચાલો તો નિરાતે મળીએ. કંઈક લેવા જવું છે હજી. હેલું પડે આ બાજુ મારો જમણો હાથ આ થાય ને આ બાજુ હેલું પડે ને ભાઈ બંધ. જો નો પડે આ બાજુ હેલું પડે. એ બધું તો મારા કેમેરામાં હાથ આવી જાય. ઊંધો કેમેરો રખાય આને બધા ઊંધું જ કરવું પછી તો ક્યાં વાંધો બધું, એટલે કે તમે સમજી જાઓ. વાંધો નહીં, ચાલો તો નિરાતે મળીએ. તો આપણે અત્યારે આવી ગયા છે. ક્યાં આવ્યા છે? થોડી લાઈવ કોપ લેવામાં. હા બોલો સેલિબ્રિટીનો લ્યો. હા સેલિબ્રિટી અમારા અહીંયા મળી ગયા છે. સાહેબ કેમ છે? આ અમારા સાપરના સેલિબ્રિટી છે, અને આ ભાઈ પણ સાપરના મોસ્ટા સેલિબ્રિટી છે જે ખોડલ લાઈવ પફમાં પફ ખાવા માટે આવેલા છે. અને એ બે મુલાકાત કરી લીધી અમારી હારે. હવે ઓર્ડર આપ્યા. જો તમે ખાલી પફની અત્યાર લગી આપને એમ લાગતું હતું કે 1 થી 2 વેરાયટી છે, પણ તમે પાછળ જોવો ખાલી કેટલી વેરાયટી છે. જો 50 જેટલી 25 થી 50 જેટલી પફની વેરાયટી રાખે છે આ ભાઈ. તો તમે તમારે આવજો ત્યારે તમે વિડીયો જોવો એટલે લાઈક કરી દેજો. ને પછી અહીંયા સાપરના હોય કોઈ લોકો તો આવજો, બાકી મારી જેમ બહારના હોય તો ના આવતા, કારણ કે બહાર તો એ ભાઈ હોમ ડિલિવરી તો કરતા નથી, નકર તો કંઈક થાય. તો વાંધો નહીં, ચાલો થોડા લીધી. હાલો તો નિરાતે મળીએ આગળ. તો તમે હરિયાળી જોઉં, ખાલી સાપરની હરિયાળી જોઉં તમે. કેટલી ટ્રાફિક છે આમ તમે જોઉં. રીંગણા બટેટા ને દૂધી બુધી ને બધું હોય અહીંયા. તમે તમારે શું કરે છે જોઉં તમે. હા અને હર્ષભાઈ આપણા છે કે એ બહુ અજુકતી રીતે આ ગાડી હાંકી રહ્યા છે. ખબર નથી પડતી કેમ આવી રીતના હાંકે, પણ હાઈલે રાખે. હું વાંધો નથી ને અખિલભાઈ ગાડીની નીકળે એમ થઈ ગયું કે આના હાથમાં ખોટી હાથમાં વહી ગઈ, ખોટા હાથમાં આવી ગઈ. એવું થઈ ગયું. હા વાંધો નહીં, ચાલો તો નિરાતે મળીએ નિરાતે. બાકી અહીંયા તો આપણે હર્ષભાઈ ખોટા શબ્દ બોલી નાખશે. મેગ્નાઇટ. તો ફાઇનલી મિત્રો આપણે બહારના બધા કામ પતાવી નાખ્યા છે, અને હવે આપણે આવી ગયા છે રૂમ ઉપર સૂવા માટે. મસ્ત પફ ખાઈ લીધા, મજા આવી ગઈ. પફનો ટેસ્ટ એક નંબર હતો. તો પફે ખાઈ લીધા છે અને સોડા પણ પી લીધી છે, અને આપણું આજનું કામ બધું પતાવી નાખ્યું છે. પાર્થભાઈની મેં તમને વાત કરી હતી કે આવવાના છે, પણ પછી એમાં એવું થયું કે એને ઇમરજન્સી બીજું કામ આવી ગયું, તો પછી એ ના આવી શક્યા. એટલે સીધા ત્યાંથી પાછા જતા રહ્યા. તો વાંધો નહીં, હવે આજના બ્લોગને આપણે અહીંયા પતાવી નાખીએ, કારણ કે સમથિંગ 5-7 મિનિટ કન્ટિન્યુ તમે મને જઈ લો એના બદલ સેલ્યુટ છે તમને, સેલ્યુટ એમ. साला ये दुख का खत्म नहीं होता बे. તો વાંધો નહીં, ચાલો તો હવે નિરાતે મળીએ નેક્સ્ટ વ્લોગમાં કાલે મોર્નિંગમાં. બાય બાય.